હલો, તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. હે વાલા હરિભક્તો, આપણા આ મહાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા નારી રત્ન ભક્તો, પુરુષ રત્ન ભક્તો, સંતો, પરમહંસો અને બ્રહ્મચારીઓ થઈ ગયા છે. આજે એ મહાન નારી રત્ન ભક્તોમાંના એક એવા ભુજ શહેરના રાણબાઈનું દિવ્ય આખ્યાન સાંભળીશું. સમજણની અભાવ કેવી હોય, સમજણનો અભાવ જીવનમાં હોય ત્યારે આપણે કેવી ભૂલો કરીએ છીએ તે આ દિવ્ય આખ્યાન પરથી જાણીએ અને એમાંથી દિવ્ય પ્રેરણા મેળવી આપણે સૌ કોઈ આપણા જીવનમાં ઉતારીએ. હે વાલા હરિભક્તો, ભુજ એટલે કે ભગવાન સ્વામિનારાયણનું પસંદગીનું શહેર. ભુજમાં સ્વામિનારાયણ ભગવાને પોતાના હસ્તે નરનારાયણ દેવની સ્થાપના કરી છે. નરનારાયણ દેવ પધરાવી આપણને સૌ કોઈને તેમના લાડીલા એવા દર્શન થાય એવી કૃપા કરી છે. હે વાલા હરિભક્તો, આવા ભુજ શહેરમાં મહાન નારી રત્ન ભક્ત ઘણા બધા થઈ ગયા છે. એમાંથી એક રાણબાઈનું દિવ્ય આખ્યાન સાંભળી તેમાંથી દિવ્ય પ્રેરણા મેળવીએ. તો ચલો આવું સમજણનો અભાવ હોય ત્યારે કેવું જીવનમાં થાય છે તો તે જાણીએ. તો કે હે વાલા હરિભક્તો, સતત ચિંતન અને રટણ કરતા કચ્છના શેઠ ગણાતા ગંગાધરભાઈના ઘરવાળા રાણબાઈ એના હૈયાથી હળવા હળવા શબ્દો સરતા અને કહેતા કે આ લોકનો વૈભવ, દેહના સગા સંબંધી બધું જ નાશવંત છે અને તુચ્છ છે. મહાભારતમાં મનુષ્યની આ શક્તિને વર્ણવતા વ્યાસજીએ એક સુંદર રૂપક જણાવ્યું છે. એક કૂવાને કાંઠે ઉભેલ વટવૃક્ષ ઉપર વિશાળ મધપુડામાંથી ટપક 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 મધ ટપકી રહ્યું છે. વડવાઈ કૂવામાં લટકી રહી છે. કૂવામાં એક મગર ઊંચું મોં કરીને શિકારની આશાએ બેઠો છે અને વડવાઈ ઉપર એક માણસ લટકી મધપુડામાંથી પડતા મધના ટીપાને પોતાના મોઢામાં ઝીલી રહ્યો છે. પણ તેને એ ખબર નથી કે તે જે વડવાઈ પકડીને મધના ટીપા પી રહ્યો છે તે જ વડવાઈને કાળો અને ધોળો ઉંદર કાપી રહ્યા છે. એ વડવાઈ કપાશે અને તે વ્યક્તિ કૂવામાં રહ્યા મગરના મુખમાં જઈ પડશે. એ જ રીતે સંસારમાં સ્વાદ અને સુખની લાલચે માણસ મહાદુઃખની પ્રાપ્ત કરે છે. શ્રીહરિ કચ્છ ભુજમાં ગંગારામ મલના ઘરે અવારનવાર ઉતરે ત્યારે ગંગારામ મલના પત્ની લક્ષ્મીબાઈ તેના યોગથી ઘણા બાઈ ભક્તોને સત્સંગ થયેલો. તે શ્રીહરિ ગંગારામ મલના ઘરે ઉતર્યા હતા એ ખબર ભુજના શેઠ ગંગાધરભાઈના ઘરવાળા રાણબાઈને મળ્યા. તરત જ રાણબાઈ બધું જ ઘરકામ મેલી શ્રીહરિ પાસે આવ્યા અને ખોળો પાથરી પંચાંગ પ્રણામ કરી ગદગદ હૈયે બોલ્યા કે હે મહારાજ, સંતો અને ભક્તો સહિત આપ મારા ઘરે પધરામણી કરો. ભક્તવત્સલ ભગવાને ભક્તના ભાવનું નિમંત્રણ સ્વીકાર્યું. શ્રીહરિ સંતો અને ભક્તોને લઈ ગંગાધરભાઈને ઘરે પધાર્યા. રાણબાઈએ આદરપૂર્વક સર્વેનું સન્માન કર્યું અને મહારાજની પૂજા કરી. એ સમયે શ્રીહરિ આસને બેસતા હતા ત્યારે બોલ્યા કે રાણબાઈ, ગંગાધર શેઠ ક્યાં? એ કેમ ન દેખાયા? શું બહાર ગામ ગયા છે? ત્યારે રાણબાઈ અંતરથી ઊંડાણેથી હળવો નિસાસો મેલ્યો. મોં ઉપર દુઃખની છારી લીપાઈ ગઈ. આંખેથી દળદળ મોતી જેવા જળના ટીપા ખરવા લાગ્યા. એ જોઈ મહારાજ બોલ્યા કે અરે રાણબાઈ, કહો તો ખરા, એવી તે શી વાત છે? ત્યારે રાણબાઈએ મન સ્થિર કરી હળવેકથી મહારાજને વાત કરતા કહ્યું કે હે મહારાજ, તમે તો અંતર્યામી છો, છતાં પૂછો છો? તમારાથી ક્યાં કઈ અજાણ્યું છે? અમારા દુઃખનું કારણ કઈ અજાણ્યું નથી તમારાથી. અમારામાંથી દુઃખના ડુંગર તૂટ્યા છે, માટે તમે કૃપા કરો. ત્યારે શ્રીહરિ બોલ્યા કે હે રાણબાઈ, હૈયો ઉખેડીને જે કાંઈ હોય તે કહો તો અમને ખબર પડે. એવું તે વળી શું દુઃખ છે? ત્યારે રાણબાઈ બોલ્યા કે હે મહારાજ, તમારી કૃપાએ બધું અભરે ભરેલું છે, પણ જગજીવન દીવાને શેઠ પર ખોટું આળ નાખીને 2 માસથી જેલમાં પૂર્યા છે. 2 મહિના વીત્યા તો એ કેસનો ફેસલો આવતો નથી. અમે તમારા સત્સંગી બન્યા તેથી એ અમારી ઉપર ઈર્ષ્યા કરે છે, માટે તમે આશીર્વાદ આપો તો એ જેલથી છૂટે. એ સાંભળે શ્રીહરિ બોલ્યા કે હે રાણબાઈ, તમે ભગવાનનું ભજન કરો અને ચિત્ત સ્થિર રાખો. શેઠ 4 દિવસમાં જેલમાંથી છૂટી ઘરે આવી જશે. મહારાજનું વચન સાંભળે રાણબાઈનું અંતર ઝપ્યું અને શાંતિ થઈ. 4 દિવસ જતા મહારાજના કહ્યા પ્રમાણે ગંગાધરભાઈ જેલમાંથી છૂટી ઘરે આવ્યા.
પરિવારમાં આનંદ છવાયો. રાણબાઈ ગંગારામ મલના ઘરે આવ્યા અને મહારાજની પૂજા કરી અને રસોઈ આપી બધાને જમાડ્યા. પછી એ ગદગદ કંઠે બોલ્યા કે હે મહારાજ, તમે તો બહુ કૃપા કરી. તમે કહ્યા પ્રમાણે શેઠ છૂટ્યા, પણ મુસીબત ન ટળી. ત્યારે મહારાજે કહ્યું કે કેમ, એવું તે શું છે હજુ? જરાક રાણબાઈ વિસ્તારથી વાત કરો. ત્યારે રાણબાઈ બોલ્યા કે હે મહારાજ, કોર્ટે ₹25,000નો દંડ ફટકાર્યો છે. 8 દિવસમાં એનો મેળ થાય તેમ નથી. એમાંથી કંઈક રાહત થાય તો મનનું દુઃખ ટળે. ત્યારે શ્રીહરિએ કહ્યું કે રાણબાઈ, તમે કોર્ટમાં રાહત માટે અરજી કરો, તેથી જરૂર દંડમાં 10,000ની રાહત થશે. શ્રીહરિના બોલ સાંભળી રાણબાઈ બોલ્યા કે હે મહારાજ, એથી થોડીક વધારે રાહત થાય એવી કૃપા કરો ને. શ્રીહરિ રાણબાઈની વાત સાંભળી ખૂબ હસ્યા. એ જોઈ સભામાં બેઠેલા સંતો અને ભક્તોને પણ હસવું આવ્યું. પછી શ્રીહરિ બોલ્યા કે હે રાણબાઈ, રાજના ગુનામાં આવીએ એવું કામ ન કરવું જોઈએ. મહારાજની ટકોર સાંભળી રાણબાઈ છાનામાના થઈ ઘરે ચાલ્યા ગયા. રાણબાઈ ગયા પછી મહારાજે ભક્તોને કહ્યું કે આપણા સત્સંગમાં ભક્તોના ઘણા પ્રકાર છે. તેમાં સમજણવાળા ભક્ત અમને બહુ ગમે છે. કઈ સુખ કે દુઃખ આવે તે પ્રારબ્ધના કર્મથી આવે છે. છતાંય ભગવાન ભજીએ કે સંત કૃપા થાય તો પ્રારબ્ધ રૂડા થાય. ભગવાન અને સંતની સેવાથી અને એની મીઠી નજરથી બધું દુઃખ હળવું થાય છે. ત્યારે ગંગારામના ઘરવાળા લક્ષ્મીબાઈએ પૂછ્યું કે હે મહારાજ, ભક્તોને દુઃખ આવે જ નહીં એવો કઈ ઉપાય ખરો? ત્યારે મહારાજ બોલ્યા કે હે ભક્તજનો, આ જીવનો કોઈ પણ અવતાર કર્મને આધીન છે અને તેમાં સુખ દુઃખ તો તડકા છાંયડા જેવા છે. જુઓ ને, ભગવાન યુગે યુગે ઘસાતો ધર્મ બચાવવા માનવ અવતાર ધરીને આવે છે. રામ અને કૃષ્ણ અવતાર થયા તે સતત દુઃખમાં જ લીલા કરતા હતા, પણ તેમણે પોતાને દુઃખમાં રાખ્યા, માયાથી વિખૂટા થઈને રહ્યા. તે આત્મનિષ્ઠા અને મહિમાની સમજણ બતાવે છે. શ્રીરામે લંકા જીતીને વિભીષણને રાજ સોંપ્યું. શ્રી કૃષ્ણે મથુરામાં મામા કંસને માર્યો અને રાજ ઉગ્રસેનને સોંપ્યું. તેઓ મોહમાયાથી બંધાયા નહીં. શ્રીહરિએ આમ ભક્તોને આનંદ અને સુખનું રહસ્ય સમજાવ્યું અને કચ્છમાં વિચરણનો આરંભ કર્યો. હે વાલા હરિભક્તો, જો કેવું લાગ્યું તમને આ નારી રત્ન ભક્ત એવા ભુજ શહેરના રાણબાઈનું દિવ્ય આખ્યાન? જો તમને આ દિવ્ય આખ્યાન ગમ્યું હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. બીજા હરિભક્તોને ખૂબ ભાવ, પ્રેમ અને આદર થકી મોકલજો, જેથી કરીને એ પણ આપણા આ મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તોના અને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય આખ્યાનો સાંભળે અને તેમાંથી જરૂરી એવી દિવ્ય પ્રેરણા મેળવે. હે વાલા હરિભક્તો, આપણે આ આખ્યાન પરથી એવી દિવ્ય પ્રેરણા મેળવીએ કે પ્રભુ પાસે વિવેક રાખીએ. મોટા સંતો પાસે કંઈક વાત કરીએ તો વિવેક રાખીએ. આ જે સુખ અને દુઃખ છે એ તો કર્મને આધીન હોય છે, એ આવે છે. મહારાજ આગળ જ્યારે રાણબાઈએ વાત કરી ત્યારે મહારાજે એની પીડા ટાળી, પણ એ પીડામાં વધારે મહારાજને એ પીડા વધારે ટળે એવું માંગવા લાગ્યા. ત્યારે મહારાજે શું કહ્યું કે એવું કંઈ કાર્ય જ ન કરવું જોઈએ કે ગુનામાં ન આવીએ. એટલે મહારાજ એવું કહેવા માંગે છે કે હંમેશા સારા કર્મો કરવા જોઈએ. હે વાલા હરિભક્તો, આપણે પણ ખૂબ સારા કર્મો કરી ભગવાનને રાજી થઈ અંતે અક્ષરધામના હકદાર બનીએ. આપણે સૌ કોઈ સાથે મળીને હાલતા, ચાલતા, ઉડતા, બેસતા સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરીએ અને ઘરમાં જે કંઈ પણ રસોઈ બનાવીએ તેનું પ્રથમ પ્રેમથી પ્રભુને થાળ કરીએ. આપણે સૌ કોઈ જે કંઈ ઘરમાં ફ્રૂટ લાવીએ તે પ્રથમ પ્રભુને ધરીએ. પ્રભુને ધરાવેલો થાળ અન્ય ભોજનમાં મિક્સ કરીએ, જેથી કરીને ઘરના દરેક સભ્યોને એ પ્રસાદી રૂપ અન્ન મળી રહે. વાલા હરિભક્તો, પ્રસાદીનું ભોજન જમવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે અને ભગવાનની સ્મૃતિ બની રહે છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ચૂકતા, જેથી કરીને અમે દરરોજ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના આવા દિવ્ય આખ્યાનો અને તેમના નારી રત્ન ભક્તોના દિવ્ય આખ્યાનો અમે અમારી યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ. તેની નોટિફિકેશન જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે તો સરળતાથી મળશે અને તેમનો લાભ તમે સરળતાથી લઈ શકશો. હે વાલા હરિભક્તો, અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા નારી રત્ન ભક્તોના અને અમુક અંશે ભક્ત રત્નોના દિવ્ય આખ્યાનો છે.
તે તમે સાંભળી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનાને દ્રઢ કરી શકો છો. હે વાલા હરિભક્તો, આપણે દરરોજ આવા ભક્તોના દિવ્ય આખ્યાનો સાંભળી તેમાંથી જરૂરી એવી દિવ્ય પ્રેરણા મેળવી જીવન જીવવાની એક અનોખી રીત આપણા જીવનમાં કેળવીએ. હાલતા ચાલતા પ્રભુનું નામ સ્મરણ કરીએ, ભગવાનને થાળ જમાડીએ, ભગવાનના આવા દિવ્ય ભક્તોના ભગવાનના લીલા ચરિત્રો હંમેશા યાદ કરતા રહીએ. હે વાલા હરિભક્તો, તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે, એક નવા નારી રત્ન ભક્ત સાથે. સર્વોપરી સર્વ કારણના કારણ અને સર્વના નિયંતા એવા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણના એક દિવ્ય લીલા ચરિત્ર સાથે. ત્યાં સુધી બધાને ખૂબ ભાવ, પ્રેમ અને હેતથી જાજા કરીને જય સ્વામિનારાયણ. તો ફરી મળીએ એક નવા લીલા ચરિત્ર અને એક નવા આખ્યાન સાથે. જય સ્વામિનારાયણ.